નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોમાં। દોસ્તો, એક નાનકડા ગામની અંદર એક છોકરો રહેતો એના દાદા સાથે। એના માતા પિતાનું તો અવસાન થઈ ગયું હતું। એ છોકરો તિરંગાની સામે જોઈ અને રોજ એવો અનુભવતો, રોજ એવું વિચારતો કે આ તિરંગામાં એવું તો શું છે કે લોકો એને ગૌરવ અનુભવે છે, લોકો ગૌરવની વાત અનુભવે છે। રોજ એના મનમાં એવો પ્રશ્ન થતો। એક દિવસ એના દાદાને પૂછ્યું એમને કે દાદા, આ તિરંગાની અંદર એવું તો શું છે કે આપણે સમગ્ર દેશવાસીઓ ગૌરવ અનુભવે છે, ગૌરવ માને છે? ત્યારે દાદાએ એને કહ્યું કે બેટા, આ તિરંગામાં આ જે 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો, અને વચ્ચે જે છે તેને અશોક ચક્ર કહેવાય। આ જે 3 રંગ છે એ માત્ર કપડું, રંગોનું કપડું નથી। તિરંગો એ શાંતિનું પ્રતીક છે। એ એના રંગો અલગ અલગ રંગોથી આપણને અલગ અલગ સૂચનાઓ આપે છે, અલગ અલગ શીખ આપે છે। અને એમાંય 26 જાન્યુઆરી ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું હતું અને પોતાના બંધારણ થકી દરેક નાગરિકને સમાનતાના અધિકાર આપ્યા હતા। એટલે તિરંગાનું ગૌરવ લોકો અનુભવે છે। ત્યારે છોકરાએ બીજો પ્રશ્ન કર્યો, તો દેશ માટે આપણે કંઈક કરીએ, દેશ માટે આપણે કંઈક કરીએ, એ દેશભક્તિ જ છે ને? ત્યારે એના દાદાએ એને હસીને ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો કે આપણે દેશ બદલવાની શરૂઆત આપણે પોતાથી કરીએ, આપણે પોતાની જાતથી વિચારી અને પછી દેશ બદલવાની શરૂઆત કરીએ। જો શરૂઆત આપણે આપણાથી કરીશું તો ચોક્કસથી દેશ બદલાશે। દોસ્તો, આ વાત પરથી આપણને શીખવા મળે છે કે જ્યારે પણ આવો તહેવાર હોય, એમાં સમગ્ર ભારત, સમગ્ર વિશ્વ ગૌરવ લઈ શકે તેવો આ તહેવાર 26 જાન્યુઆરી હોય, ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખીએ કે તિરંગો એનું સન્માન કરીએ, એને સલામ કરીએ, અને જ્યારે પણ આમ તેમ રોડ રસ્તા પર તિરંગો ક્યાંક કોઈ નાખી દેતા હોય તો એને લઈ અને આપણે આપણી સારી જગ્યાએ એને મૂકીએ। જેમ તેમ તિરંગો રોડ પર ફરે નહીં અને કચરાના કૂડાની અંદર જાય નહીં, એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીએ। અને આ એક બદલાવ ચોક્કસ લાવ્યો। ફરીથી દરેક દોસ્તો, દરેક મિત્રને 26 જાન્યુઆરીના તહેવારની ખૂબ જ શુભકામનાઓ। અને મેં જે આ એક વાત કરી તમને કે તિરંગો જેમ તેમ રોડ રસ્તા પર કોઈ નાખે નહીં, ચોક્કસથી એની જાળવણી કરીએ, ચોક્કસથી એનું ધ્યાન રાખીએ અને સમગ્ર દેશવાસીઓ ગૌરવ લઈ શકે એવા આ તહેવારની ખૂબ જ સારી રીતે, દિલથી અને પ્રેમથી આપણે લોકો ઉજવણી કરીએ। દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો। આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। દોસ્તો, મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ।